છેલ્લે આપણે જોયું હતું કે દીકરાએ મા તરફ નજર કર્યા વિના લથડિયું ખાઈને પગ ઉપાડતા કહ્યું હતું કે મોડું થાય છે, હવે નીકળવું જોઈએ. અને બહાર નીકળ્યા બાદ તેના મનની વેદનાથી આંખમાં આવેલા આંસુ ધોતિયાના છેડા વડે દીકરાએ પણ લૂછ્યા હતા. આગળ જોઈએ. પાડોશી સ્ત્રીએ મંગુનો હાથ ઝાલી આગળ દોરી, અર્થાત કે આગળ લઈ ગઈ. બીજી સ્ત્રીઓએ અમૃત કાકીને ટેકો આપ્યો. છેવટે કડવો ઘૂંટડો હૈયામાં સમાવી ઢીંચણ ઉપર હાથ ટેકવી એ ઊભા થયા. છેવટે આ કઠિન પરિસ્થિતિ સામે પોતાની જાતને ટકાવીને ઢીંચણ પર હાથ ટેકવી અમૃત કાકી જે ફસડાઈ પડ્યા હતા ઉમરા પર, એ હવે ઊભા થયા. બે જણે હાથ ઝાલીને ચડાવ્યા ત્યારે એમનાથી ડમણિયામાં ચડાયું. ડમણિયું એટલે કે જૂના સમયનું એક પ્રકારનું ગાડું. બે જણે હાથ ઝાલીને એમને ગાડામાં ચડાવ્યા. મંગુ ગાંડી છે એમ જાણતા ગાડીમાં મુસાફરોને મજાનો ખોરાક મળી ગયો. આ વાક્ય દ્વારા ઈશ્વર પેટલીકર કહેવાતા આ સમાજનો ચિતાર આપે છે કે આજના સમાજને કોઈ વ્યક્તિની તકલીફ, એની મુશ્કેલી ને જોઈને સમાજ એની મજાક ઉડાવે છે, એની ઠેકડી ઉડાવે છે અને એમાંથી મજા શોધતો હોય છે. એ વાક્ય દ્વારા લેખક અહીં જણાવે છે કે ગાંડી મંગુને જોઈને મુસાફરોને એક જાતનું મનોરંજન મળી ગયું, જે ખરેખર ન હોવું જોઈએ. આવું આવી ખાધે પીધે સુખી છોડીને દવાખાનામાં મૂકશો એટલે મહિના દાડામાં લાકડા જેવી થઈ જશે. ત્યાં તો ઢોરની પેઠે ટંકે જેમનું તેમ નીર્યું એટલે બસ. કોઈ એક મુસાફર બોલે છે કે આવી ખાધે પીધે હુષ્ટપુષ્ટ આ છોકરી મહિનો દાડામાં એટલે કે થોડાક દિવસમાં લાકડા જેવી થઈ જશે. ત્યાં તો ઢોરની જેમ રાખે છે. સમયસર ખાવાનું મળ્યું ન મળ્યું આપ્યું એટલે બસ આડેધડ, એવું એનો કહેવાનો અર્થ છે. આ છોડીની માં નથી? કોઈકે સવાલ કર્યો. એટલે અમૃત કાકીને આગા અસહ્ય થઈ પડ્યું. કેમ કે એ વ્યક્તિ એવું કહેવા માંગતી હતી કે આ છોડીની માં નથી, અર્થાત કે જો માં હોય તો એને દવાખાનામાં મૂકવા કેમ તૈયાર થયા? એટલે અમૃત કાકીને આ વાત અસહ્ય થઈ પડી. આંખમાં આંસુ આવી ગયા, કંઠ રૂંધાઈ ગયો, એટલે કે બોલવા સરખા ન રહ્યા. શરમથી ડોકું નીચું નમી ગયું. સાથે સાથે માથું નમતા મા તરીકેનો એમનો દાવો પણ આપોઆપ વ્યક્ત થઈ ગયો. જેવું તેમનું માથું શરમથી ઝૂક્યું એટલે આપોઆપ કે પોતે જ માં છે તે અહીં સાબિત થયું. બાપ રે, તમે માં થઈને એને ધકેલી મૂકો છો, પછી દવાખાના વાળાનો શો દોષ કાઢવો? ઈખણ કરતા એ વ્યક્તિઓ જાણી જોઈને સામેવાળી વ્યક્તિને આ રીતનું શું કહે, મહેણા મારે છે કે બાપ રે, તમે માં થઈને આ નિર્ણય લીધો, પછી દવાખાના વાળા તો શું કરશે આની સાથે? અમૃત કાકી જો એકલા હોત તો દીકરાને માઠું લાગવાની બીક ન હોત તો વળતી ગાડીમાં મંગુને લઈ એ ઘેર પાછા ફર્યા હોત. એટલા બધા અસહ્ય થઈ પડ્યા આ વાકમાં, આ શબ્દો, કે જો દીકરાને માઠું લાગવાની બીક ન હોત તો તેઓ વળતી ગાડીમાં મંગુને પાછા ઘેર લઈ આવ્યા હોત, નિર્ણયને પાછો ઠેલ્યો હોત. પરંતુ બીજો ઉપાય ન હતો. એટલે ભારે પગલે અને ભારે હૈયે દવાખાનામાં દાખલ થયા. અંતે દવાખાના સુધી મતલબ પહોંચે છે. મુલાકાતનો સમય હતો એટલે વચલા ખંડમાં દર્દીઓ અને એમના સગા સંબંધીઓ છૂટા છૂટા બેઠા હતા. સ્વજનોએ ઘેરથી આનેલી રસોઈ જમતા હતા. મુલાકાતનો સમય હતો એટલે દવાખાનાની અહીં પરિસ્થિતિ વર્ણવવામાં આવી છે કે ખંડમાં દર્દીઓ હતા, એમના સગન સંબંધીઓ થોડા છૂટા બેઠા હતા. ઘરેથી પરિવારજનો દ્વારા લાવવામાં આવેલી રસોઈ ઘણા લોકો જમતા હતા. અમૃત કાકી પારિચારિકાઓ તરફ જોઈ રહ્યા. પારિચારિકા એટલે નર્સ. પેલી બાઈની જે પારિચારિકા હતી તે હસીને બોલી, હવે હું તમને બધું આપીશ. તમારા ધણી સારું સારું ખાવાનું લાવ્યા છે, એકવાર ખાઈ લ્યો.
શું કહે છે પેલી બાઈ? એક અન્ય પરિચારિકા હતી એ પેલી બાઈને કહે છે કે હવે આજથી હું જ તમને બધું આપીશ. તમારા ધણી જે સારું સારું ખાવાનું લાવ્યા છે તે એકવાર ખાઈ લ્યો. પેલી ગાંડી બાઈ છણકો કરતા બોલી, મેં દાંતણ નથી કર્યું, મેં મોઢું નથી ધોયું. અમૃત કાકીએ જોયું તો એનું મોં ધોયેલું હતું, છતાં સહેજ પણ ખીજાયા વગર પારિચારિકાએ પાણીનો લોટો લાવી એનું મોં ધોવડાવ્યું. અમૃત કાકી જુએ છે કે પેલી અન્ય જે ગાંડી બાઈ છે તેને મોં ધોયેલું હતું, છતાં પણ છણકો કરીને પોતાનું ગાંડ પણ બતાવે છે કે મેં મોં નથી ધોયું, મેં દાંતણ નથી કર્યું. તો પારિચારિકા ગુસ્સે થવાને બદલે ખૂબ જ પ્રેમથી તેને પાણીનો લોટો લાવી એનું મોં ધોવડાવીને એના મનને સંતોષ આપે છે. નેપકિન વતી મોં લૂછી નાખ્યું. અમૃત કાકીના હૈયાને ટાઢક વળી કે કામ કરનાર લોક છે તો માયાળુ. તેમને આજે બાઈ અને પારિચારિકા વચ્ચેનો સંવાદ સાંભળ્યો તો મનમાં ટાઢક થઈ કે અહીંયા જે પારિચારિકાઓ જે નર્સો છે તે દર્દીઓનું સારું એવું ધ્યાન રાખે છે અને મારી મંગુનું પણ આ લોકો સારી રીતે ધ્યાન રાખશે એટલે એમને મનને સંતોષ થાય છે. ડાક્ટર અને સ્ત્રી વોર્ડની મેટ્રન આવી પહોંચ્યા. અમૃત કાકીના દીકરાએ મેજિસ્ટ્રેટનો હુકમ આપ્યો. માને સંતોષ થાય તે માટે એ સાંભળે તેમ સારી સારવાર કરવા જણાવ્યું. ડાક્ટરને સ્ત્રી વોર્ડના મેટ્રન આવ્યા એટલે અમૃત કાકીના દીકરાએ જે પરમિશન લેટર હતો એ આપ્યો અને માને સારું લાગે એ માટે તેના સાંભળતા જ ડૉક્ટરને તેની સારી સારવાર સાર સંભાળ કરવા માટે જણાવ્યું. એટલે મેટ્રોને તરત કહ્યું કે એ બાબતમાં તમારે ચિંતા ન કરવી. પણ વચ્ચે અમૃત કાકી બોલ્યા, બોન, ચિંતા એટલા માટે કરવાની કે આ સાવ ગાંડી છે, કોઈ પાસે બેસીને એને ખવડાવે નહીં તો એ ખાતી નથી. વચ્ચે અમૃત કાકીનું એક માતૃત્વ દિલ બોલી ઉઠે છે કે બોન, ચિંતા એટલા માટે કે એ એટલી બધી ગાંડી છે કે કોઈ જો એને પાસે બેસીને ખવડાવે નહીં તો ખાતી પણ નથી. આટલું બોલતા એમનો કંઠ ભરાઈ આવ્યો, ડૂમો ભરાઈ આવ્યો અને વાક્ય અધૂરું રહી ગયું. દૂર ઊભેલી પારિચારિકાઓ નજીક દોડી આવી. એક બોલી ઉઠી, તમે બા કોઈ જાતની ફિકર કરશો નહીં, અમે એને મોંમાં કોળીઓ ગાળીને ખવડાવીશું. અન્ય પારિચારિકા દોડીને આવીને કહે છે કે બા કોઈ ચિંતા ન કરશો, અમે એને પ્રેમથી જમાડીશું. ગળગળા સાદે અમૃત કાકી બોલ્યા, એ જ બોન મારે કહેવું છે. એને ઝાડો પેશાબનું ભાન નથી એટલે રાતે કપડાં બગાડે તો જોજો, નહીં તો ભીનામાં સૂઈ રહેશે તો વાયુ થઈ જશે. કહે છે પોતાની દીકરીની જે લાગણી છે એ બાબતે કહે છે કે એ જ વાત કરવી છે. ઝાડો પેશાબનું પણ ભાન નથી, અડધી રાત્રે કપડાં બગાડશે તો એ કહી પણ નહીં શકે અને ભીનામાં સૂઈ રહેશે તો વાયુ થઈ જશે. એટલે બીજી પારિચારિકા બોલી, રાતમાં 4-5 વખત તપાસ કરવામાં આવે છે કે દર્દીને શું તકલીફ છે. એટલે અમૃત કાકી કહે, રાતે બત્તી હોય તો એને ઊંઘ નથી આવતી. પોતે એની સાર સંભાળ રાખતા કયા કયા મુદ્દા, કઈ કઈ વાતો ધ્યાનમાં રાખી છે તે બધી જ વાત, બધા જ મુદ્દા તેઓ પારિચારિકાઓને અહીં જણાવે છે કે રાત્રે લાઇટ હોય તો આ ગાંડી મંગુને ઊંઘ પણ આવતી નથી. જેને ઊંઘ ન આવે તેને ઊંઘની દવા આપીએ છીએ, એને બીજા તોફાની મારે નહીં તે જોજો. પારિચારિકા કહે છે કે જો ઊંઘ ના આવે એ લોકોને અમે ઊંઘની ગોળી આપીએ છીએ. તો અમૃત કાકી તરત વાતને બીજી તરફ દોરે છે કે એને બીજા તોફાની મારે નહીં તે જોજો. તોફાની હોય તેને જુદા રાખવામાં આવે છે, રાતે બધાને જુદી જુદી ઓરડીઓમાં સુવડાવવામાં આવે છે. પારિચારિકા પોતાના દવાખાનાની સિસ્ટમની વાત કરે છે કે તોફાનીઓને અમે અલગ રાખીએ છીએ અને રાત્રે બધાને અલગ અલગ સુવડાવીએ છીએ. મળવા આવેલા મુલાકાતીઓ વિદાય લેતા ત્યારે દર્દીને અંદરના ખંડમાં લઈ જવા પૂરતું બહારનું થોડું ખુલતું. એ તક ઝડપી લઈ અમૃત કાકીની નજર 2-3 વખત અંદર ડોકાઈ રહી હતી. અંદરનો ખંડ એટલે કે જ્યાં ખરેખર ગાંડાઓને રાખવામાં આવે છે એ ખંડ તરફ અમૃત કાકી નજર નાખીને જોઈ લેતા. 3-4 સ્ત્રીઓને ફગફગતા વાળે એટલે કે છૂટા વાળ
અસ્તવ્યસ્ત કપડામાં એમને અંદર ફરતી જોઈ. એકે એમના પર નજર કરી, છાતી કૂટી અને એવો દોડો ત્રાસો કર્યો કે એ છડી મર્યા. કોઈ પહેલેથી ત્યાં જે ગાંડી કોઈ સ્ત્રી હતી એમને અમૃત કાકી તરફ નજર કરી અને છાતી કૂટી, અર્થાત કે કંઈક ગાંડ પણ કર્યું, અને એવો દોડો ત્રાસો કર્યો કે છડી મર્યા, અર્થાત કે ડરી ગયા અમૃત કાકી. એ ઉપરથી એમને અંદરનું રહેઠાણ જોવાનું દિલ થયું. માગણી કરી કે મંગુને જે ઓરડીમાં રાખવાની હોય તે મને જોવા દો. તે તસલ્લી કરવા માંગતા હતા કે મારી મંગુ જ્યાં રહેવાની છે તે જગ્યા યોગ્ય તો છે ને. મેટ્રને કહ્યું, મેટ્રન એટલે કે નર્સોમાંથી પણ મુખ્ય નર્સ. મેટ્રને કહ્યું, અંદર કોઈને જોવા જવા દેવાનો કાયદો નથી. દવાખાનાનો હોસ્પિટલનો રૂલ છે કે અંદર અમે કોઈને જવા દેતા નથી. ચકડ વકડ આંખે આ નવી દુનિયા જોઈ રહેલી મંગુ અમૃત કાકીની સોડમાં લપાઈ ગઈ. હોસ્પિટલનું આ નવું વાતાવરણ જોઈને મંગુ અમૃત કાકીની નજીક સોડમાં લપાઈ ગઈ. માથે હાથ મૂકી અમૃત કાકી રોજનો વહાલ સોયો બેટા શબ્દ ઉચ્ચારવા ગયા ત્યાં એમનો સાદ ફાટી ગયો. એટલે કે બોલતા બોલતા અવાજ પણ હવે બદલાઈ ગયો. મરણ પોક જેવી લાંબી પોક મુકાઈ ગઈ. રડી ગયા. આખું દવાખાનું એ આક્રંદમાં ડૂબી ગયું. દરેક જણ એક માતાનો હૈયાવલોપાતમાં ડૂબી ગયો, અર્થાત કે જોઈ રહ્યા. દીકરાની આંખમાંથી ચોધાર આંસુ વહી ચાલ્યા. દીકરાની આંખમાં પણ દીકરો પણ હવે દુઃખી થયો છે. આવા રુદનથી ટેવાઈ ગયેલા ડાક્ટર, મેટ્રન અને પારિચારિકાઓના હૈયા પણ ભરાઈ આવ્યા. ડોક્ટરને એમને તો આ રોજનું જોવાનું હોય છે, છતાં આજે તેઓના હૈયા પણ ભરાઈ આવ્યા. તેઓ પણ દુઃખી થઈ ગયા. દિવાલો પણ ધ્રુજી ઉઠી કે આટલું લાગણી ભર્યું કોઈ ગાંડાનું સ્વજન આજ સુધી આવ્યું અમે જાણ્યું નથી. અર્થાત કે બધાને એવું લાગ્યું કે ગાંડાના સ્વજનો જે પણ મૂકવા આવે છે એમાંથી આટલું લાગણીસભર કોઈ દ્રશ્ય આજ સુધી અમે નથી જોયું. એક પારિચારિકા હાથમાંનો રૂમાલ ફરકાવી મંગુનું પોતાના તરફ ધ્યાન ખેંચી બોલી, લે જોઈએ છે ત્યારે. અર્થાત કે હવે દર્દી તરફ ધ્યાન આપે છે પારિચારિકા અને મંગુનું ધ્યાન પોતાના તરફ ખેંચવા પ્રયત્ન કરે છે. એ રૂમાલ પકડવા માની સ્યોડતજી મંગુ એકદમ ઊભી થઈ ગઈ. થોડો રૂમાલ પકડવા દીધા પછી એનો હાથ પંપાડી પારિચારિકા મીઠાશ ભર્યા શબ્દો બોલી, તું મારી પાસે રહીશ ને બહેન? હું તને સારું સારું ખાવાનું આપીશ, નવા નવા કપડાં પહેરાવીશ. અર્થાત કે પારિચારિકા હવે મંગુને અહીં રહેવા માટે કેટલીક આઈડિયા અપનાવે છે, કેટલીક યુક્તિઓ કરી રહી છે. મંગુ એના સામે મોં તાકી રહી હતી એટલે એ ક્ષણનો ઉપયોગ કરી લેતા, ચાલ આપું કહીને એનો હાથ પકડી આગળ કરી અને પેલું બહારનું અધખુલું થઈ મંગુને ગળી ગયું. અર્થાત કે એ બહારનાની અંદર મંગુને તે પારિચારિકા લઈ ગઈ. અર્થાત કે હવે તે ગાંડાઓના જે પણ રૂમ છે ત્યાં હવે મંગુને લઈ જવામાં આવી છે. મંગુની કાળજુ કાપી જાય એવી ચીસ અમૃત કાકીએ ફરી કરી. પોતાની દીકરી તરફ મંગુને લઈ જવામાં આવે છે હવે ગાંડાના દવાખાનામાં, તેમના સ્પેશિયલ રૂમમાં. ત્યારે અમૃત કાકી આવી પોતાની દીકરીના નામની ચીસો પાડી રહ્યા છે. ડાક્ટરે આશ્વાસન આપતા કહ્યું, ઘરડાબા, અને બાજુમાં ઉભેલા દીકરા તરફ આંગળી કરતા જણાવ્યું, આ તમારા દીકરા જેવો મને પણ દીકરો ગણજો. દીકરીને દવાખાનામાં નહીં પણ દીકરાને ઘેર મૂકી જાઓ છો એમ માનજો. ડાક્ટર અહીં મંગુ કાકીને આશ્વાસન આપે છે કે મને તમારો દીકરો ગણી અને તમારી દીકરીને અહીં મૂકીને જાઓ તેનું અમે પૂરતું ધ્યાન રાખીશું. આધેડ ઉંમરની બાળ વયમાં વિધવા થતા આ ક્ષેત્રમાં પડેલી મેટ્રને આશ્વાસન આપતા કહ્યું, આજ સુધી તમે એના એક બા હતા, આજથી હું એની નવી બા થઈ છું. અર્થાત કે હું પણ એક માની જેમ જ, તમારી જેમ જ આ મંગુનું હું ધ્યાન રાખીશ.
અમરત કાકી ડૂસકું ભરતા બોલ્યા, એને મૂંગા ઢોર જેટલુંય ભાન નથી. મેં એને આજ સુધી મારાથી અડગી કરી નથી. કુસુમને તમારા દવાખાનામાં મટ્યું એટલે મેં કાળજું કઠન કરી અને એમનો કંઠ રૂંધાઈ ગયો. અમરત કાકી ડૂસકું ભરતા કહે છે કે મૂંગા ઢોર જેટલી પણ બુદ્ધિ મારી મંગુમાં નથી. આજ સુધી મારાથી તેને અલગ નથી કરી. આ તો અમારા ગામની એક દીકરી કુસુમ, કે અહીં તેને સારું થયું, મટી ગયું, એટલા માટે મેં કઠણ કાળજું કરી. અને તેમના શબ્દો કંઠમાં જ રહી જાય છે. મેટ્રન કહે, એ કુસુમ જેવી આ પણ થોડા વખતમાં ડાહી થઈ જશે. કહે છે કે કુસુમની જેમ મંગુ પણ થોડા વખતમાં ડાહી થઈ જશે, સાજી થઈ જશે. અમરત કાકીનું ડૂસકું સમ્યું, છતાં એમની નજર પેલા બંધ બારણાને વીંધી મંગુ ઉપર મંડાયેલી હતી કે અંદર મંગુ શું કરતી હશે અને હવે શું કરશે. મંગુએ જાણે એમને યાદ દેવડાવી હોય તેમ બોલ્યા, એ લુખ્ખો રોટલો ખાતી નથી, કોરો રોટલો શાક વગર તે ખાતી નથી. સાંજે વાડુમાં રોટલો દૂધ ચોળીને આપજો. દૂધ ના હોય તો દાળમાં, પણ તેને રોટલો તો ચોળીને જ આપજો, તો જ મારી મંગુ ખાશે. તેઓ પારિચારિકા અને મેટ્રનને આ વાત જણાવી રહ્યા છે. અમરત કાકીની કરુણ આંખ ભણી નજર માંડવાની મેટ્રનની શક્તિ લુપ્ત થઈ ગઈ હોય તેમ એને નીચી દ્રષ્ટિ રાખી કહ્યું, સારું. અમરત કાકીની આજે કરુણ આંખ, લાગણીસભર આંખ સામે મેટ્રન પણ હવે નજર મિલાવી શકતી નહોતી, એટલે એને નીચા મોંએ માત્ર એટલું જ કહ્યું કે સારું. અમરત કાકી કહે, એને દહીં બહુ ભાવે છે. દરરોજ તો ના બને, પણ બીજે ત્રીજે દાડે આપજો. એવું વધારાનું જે ખર્ચ થશે તે અમે આપીશું. જે એની ચાકરી કરતું હશે તેને પણ રાજી કરીશું. કે મંગુની જે ટેવ છે જમવા રહેવા બાબતની, તે તેઓ મેટ્રન પારિચારિકાને જણાવે છે કે તેને આ રીતે જ ફાવશે. તેને ખાવાની બાબતમાં કહે છે કે દહીં ફાવશે તો દર બીજે ત્રીજે દિવસે તેને દહીં આપજો. એક્સ્ટ્રા ખર્ચો જે પણ થશે એ અમે આપીશું, પણ તમે આટલું કરજો. અમરત કાકી અને દીકરો મંગુને મૂકી દવાખાનાની બહાર નીકળ્યા ત્યારે બંનેના મોં પર શોકના વાદળ છવાયેલા હતા. બંને દુઃખી હતા. મૂંગા મૂંગા બંને બહાર ઉભેલી ઘોડાગાડીમાં બેસી વિદાય થયા અને ગાડીના ડબ્બામાં પગ મૂકતા અમરત કાકીને સાંભળી આવ્યું કે દવાખાનામાં સુવા ખાટલો આપતા હશે કે નહીં. મંગુ નીચે સૂઈ રહેલી નથી, એટલે જો ખાટલો નહીં હોય તો એને નહીં ફાવે. અચાનક બહાર ગયા પછી યાદ આવ્યું કે મંગુને નીચે સૂવાની ટેવ નથી, એને તો ખાટલામાં સૂવાની ટેવ છે. મનમાં થયું કે જો પોતાની અંદર જોવા જવા દીધી હોત તો આ ભાડવણી કરવાનું રહી ન જાત. ઓરડીમાં ખાટલો ન જુવત એટલે તરત સાંભળી આવત. અર્થાત કે જો મને પહેલેથી જ અંદર જોવા જવા દીધી હોત અને હું ખાટલો ન જોવત તો તરત જ ત્યાં તેમને યાદ કરાવી દેત કે તેને ખાટલા વગર નીચે સૂવાની ટેવ નથી. દવાખાનામાં કામ કરનાર માયાળુ છે, ભલા છે, એવી ખાતરી અમરત કાકીને થઈ હતી, પરંતુ એમને અંદર જવા દીધા ન હતા. એટલે વસવસો રહી ગયો હતો કે આપણને નહીં ગમે તેવું હશે ત્યારે જ અંદર નહીં જવા દેવાનો કાયદો કર્યો હશે ને. અમરત કાકીને એક જાતનો અફસોસ એ પણ રહે છે કે કાશ હું અંદર જઈને એ રૂમ, એ ઓરડી કે જ્યાં મંગુને રાખવાની છે તે જોઈ આવી હોત. તે સારી નહીં હોય એટલે જ કદાચ કોઈને તે જોવા જવા દેતા નથી. એનો ટેકો આપતું હતું પેલું અધખોલું બહારનું, અને એટલા માટે તેઓ તે દરવાજાને પૂરેપૂરો ખોલતા નહોતા. ભૂતની માફક ભમતી ગંદી જથરવથર અને ભૂખે મરી ગઈ હોય તેવી બિહામની ગાંડી સ્ત્રીઓ. એ સાથે અમરત કાકીને મંગુ પોતાને ન જોવાથી રડતી હોય તેવો સાદ સંભળાયો. તેમને અંદર બિહામની જે પેલી ગાંડી સ્ત્રીઓ, અન્ય જે ગાંડી સ્ત્રીઓ છે તે ફરતી જે તેમને જોઈ હતી તે યાદ આવે છે ને એટલામાં જ તેમને જાણે મંગુ પોતાને યાદ કરીને રડતી હોય તેવો આભાસ થાય છે. એમની આંખોમાંથી આંસુ ચાલ્યા, અર્થાત કે રડ્યા. બાજુમાં બેઠેલી સ્ત્રીએ પૂછપરછ કરી, કેમ બા રડો છો?
કોઈનું મૈણું થયું છે? એટલે અમૃત કાકીની આંખમાં આંસુ જોઈને ઘોડાગાડીમાં નજીકમાં બેઠેલી એક સ્ત્રી પૂછે છે કે કેમ બા રડો છો? કોઈ મરી ગયું છે? કોઈનું મૈણું થયું છે, અર્થાત કે કોઈનું મરણ થયું છે? રાત્રે 11:15 વાગે આવ્યા ત્યારે એમની વાટ જોતી પડોસણ, જે એમની પિતરાઈ થતી હતી, તે જાગતી હતી. એમને માટે એને રસોઈ કરી રાખી હતી. રાત્રે મોડા જ્યારે ઘરે પહોંચે છે ત્યારે તેમની પિતરાઈ, અર્થાત કે તેમની પડોસણ કહો કે પિતરાઈ કહો, બંને તે તેમના માટે જમવાનું બનાવી રાખ્યું હતું. પરંતુ બંને જણે વાડું કરવાની ના પાડી. બંને જણને પોતાની ગાંડી મંગુને મૂકી આવ્યાનું જે થોડું દુઃખ હતું એ કારણે બંને જમવાની ના પાડે છે. સ્વજનના મરણનો ઘા તાજો હોય ત્યારે જેમ આગ્રહ કરનારની જીભ ન ઉપડે તેમ પાડોશન ખેંચતાણ ન કરી શકે. જ્યારે કોઈનું મરણ થયું હોય ત્યારે જમવાની જે તે સ્વજન ના પાડે તો સામેવાળો તેને કોઈ ફોર્સ નથી કરતો, કોઈ ખેંચતાણ નથી કરતો, તેમ આ સમયે પણ પાડોશન અમૃત કાકી કે તેમના દીકરાને કોઈ પ્રકારની ખેંચતાણ ન કરી શકી, કારણ કે મંગુને દવાખાને મૂકી આવ્યા બાદ તેમનું જે દુઃખ હતું તે આ પડોસણ તેમની પિતરાઈ સમજતી હતી. અમૃત કાકીના અંતરમાં એક જ તંબુરો વાગી રહ્યો હતો કે મંગુ અત્યારે શું કરતી હશે? પોતાની દીકરી ગાંડી મંગુની યાદ આવે છે. પડે પડે એ જ વિચાર એમના હૈયાને વીંધી રહ્યો હતો કે કેટલી ઠંડી છે, એને ઉઢાડ્યું હશે, પેશાબ કરી પલાળ્યું હશે તો એની ઘાઘરી અને પાથરનું બદલ્યા હશે. પોતાની દીકરીની ત્યાં શું હાલત હશે તે વિચારીને અમૃત કાકી અહીં ઘરે રહ્યા એકદમ લાગણીસભર થઈ જાય છે. જાણે મંગુ એમનો બોલ સાંભળવાની હોય એમ બબડ્યા, નહીં રહ્યા એકદમ બોલી ઉઠે છે કે બેટા પેશાબ ન કરતી, ઓઢાડેલું કાઢી ન નાખતી. જાણે મંગુ તેમની પાસે હોય તેમ એકાએક શબ્દો નીકળી જાય છે કે ધ્યાન રાખજે બેટા, પેશાબ ન કરતી, ઓઢાડેલું કાઢી ન નાખતી. આ શબ્દો સૂતી વખતે એ કાયમ ઉચ્ચારતા, છતાં મંગુ એનો અમલ કરતી નહીં. રાતે એણે પેશાબ કર્યો હોય તો એની ઘાઘરી અને પથારી એ બદલી નાખતા. મંગુ મોટી થઈ છતાં પોતાની ભેગી એને સુવાડતા કે જેથી એ પેશાબ કરે તો પોતાને તરત ખબર પડે, જાગી જાય અને ભીનામાં સૂઈ ન રહેવું પડે. અમૃત કાકી મંગુને રોજ રાત્રે આ સલાહ આપતા કે પેશાબ ન કરતી, ઉઢાડેલું કાઢી ન નાખતી, છતાં પણ મંગુ ક્યારેય અમૃત કાકીની આ વાતનો અમલ કરતી નહીં, કારણ કે તે ગાંડી હતી. અને રાત્રે પોતાની પાસે જ તેને સુવડાવતા કે જેથી કરીને અડધી રાત્રે મંગુ જો કદાચ પેશાબ કરે તો અમૃત કાકીને ભીનું લાગતા જ તરત તે ખબર પડી જાય અને અમૃત કાકી મંગુને કપડાં બદલાવે અને પથારી બદલાવે કે જેથી ગાંડી દીકરી મંગુ ને ભીનામાં ન સૂઈ રહેવું પડે. અમૃત કાકીને પોતાને પણ એના વગર પથારી સૂની સૂની લાગતી હતી. દરરોજ જોડે સૂઈ રહેતી મંગુ આજે નથી એટલે એમને પણ હવે સૂની સૂની પથારી લાગતી હતી. મનમાં થયું, મારા ભેગી સુવા ટેવાઈ ગયેલી એને ઊંઘ આવી હશે. એ સાથે એની આંખો બહાવરી બની પોતાને શોધતી હોય એમ તેમને દેખાયું. તેમને એવો આભાસ થયો, અંદાજ પોતે ઘરે રહ્યા ચિંતામાં એવું વિચારે છે કે રોજ મારી સાથે રહેવા અને સુવા ટેવાયેલી મંગુ આજે અત્યારે મને પથારીમાં સૂતા સમયે શોધી રહી હશે. એમને ઈશ પર કપાળ કૂટ્યું. હું માં થઈને એને દવાખાને હડસેલીને આવતી રહી. એમનાથી ડૂસકું ભરાઈ ગયું. પોતે માં થઈને આવો કઠિન નિર્ણય લીધો એ માટે તેઓને પસ્તાવો થવા લાગ્યો. બહારના ખંડમાં સૂતેલા દીકરાને પણ ઊંઘ આવતી ન હતી. પોતે પણ હવે દુઃખથી વ્યથિત હતો. દીકરો પણ માં કરતા એને સોમા ભાગની મંગુ સાથે માયા ન હતી, છતાં એની છાતી ઉપર પણ વેદનાનો કાળમીંડ પથ્થર મુકાઈ ગયો હતો. માને પોતાની દીકરી મંગુ માટે જેટલી લાગણી હતી એનાથી 100મા ભાગની પણ તે દીકરામાં નહોતી,
છતાં પણ આજે તે દુઃખથી વ્યથિત થઈ ગયો હતો કે મંગુને ત્યાં કંઈક તકલીફ પડતી હશે કે નહીં પડતી હશે એમ વિચારીને પોતે પણ હવે દુઃખથી વ્યથિત થયો છે. માના ડુસકા સાથે એની આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. તે પણ હવે રડવા લાગ્યો. પોતાને આટલી વેદના થાય છે તો માને શું થતું હશે? તેને હવે મંગુની સાથે પોતાની માની પણ ચિંતા થાય છે કે જો મને અત્યાર સુધી મારી બહેન ગાંડી મંગુ પ્રત્યે પ્રેમ નહોતો, છતાં પણ આજે જો મને આજે આટલું દુઃખ થાય છે તો મારી માને તો મારી ગાંડી મંગુ પ્રત્યે કેટલો પ્રેમ હતો, તો આજે મારી માની શી હાલત થતી હશે? વેદના માના હૈયાનું માંસ કેવી ક્રૂર રીતે ચૂથી રહી હતી. તેનો સાક્ષાત્કાર જીવનમાં પહેલી વાર દીકરાને થયો કે આ વેદના માના હૈયાનું માંસ કેવી ક્રૂર રીતે ચૂથી રહી હતી. એટલે કે માને કેટલી હવે તકલીફ પડી રહી હતી માનસિક રીતે, તેનું પ્રત્યક્ષીકરણ દીકરાને થાય છે. એનું હૈયું પોકારી ઉઠ્યું. માનું આ દુઃખ કોઈ ઉપાડે ટાળવું જોઈએ, કે માને આ દુઃખમાંથી કોઈ પણ હિસાબે બહાર કાઢવી જોઈએ. દીકરો થઈને આટલું ન કરી શકું તો મારું જીવતર ધૂળ છે, કે મારી માનું દુઃખ હું દૂર કરીશ જ. એ સાથે એના અંતરે પ્રતિજ્ઞા કરી, અંતરથી મનથી મક્કમતાથી એક નિર્ણય કરે છે કે હું મંગુને જીવતા સુધી સારી રીતે પાડીશ. વહુ એના મળમૂત્ર ધોવા તૈયાર નહીં હોય તો હું ધોઈશ. એ સાથે વેદનાનો ગાઢ મીંડ પથ્થર એની છાતી ઉપરથી ખસી ગયો. પોતાની માની વેદનાથી પોતે નિર્ણય પર આવે છે કે આખી જિંદગી હું મારી બહેન મંગુને, ગાંડી મંગુને સાચવીશ. વહુઓ એની સેવા ચાકરી કરવા તૈયાર નહીં હોય તો હું કરીશ. અને એ સાથે જ પોતાની છાતી ઉપર જે એક પ્રકારનો ભાર લાગતો હતો તે ઓછો થઈ જાય છે. અમરત કાકીએ બીજું ડૂસકું ભર્યું હોત તો દીકરાએ તે ઘડીએ જ એમની પ્રતિજ્ઞા જણાવી શાંત પાડ્યા હોત. અમરત કાકીએ જો કદાચ બીજી વાર ડૂસકું ભર્યું હોત, અર્થાત કે એ રડતા તો હતા જ, પણ જો એનો અહેસાસ દીકરાને થયો હોત તો તરત જ તે માને જણાવતા કે માં ચિંતા ન કરીશ, હું આખી જિંદગી મંગુની સાર સંભાળ રાખીશ. પરંતુ એ જંપી ગયેલા લાગ્યા. એટલે હવે સવારે વાત એમ માની દીકરાએ ઊંઘવા આંખ મીચી અને થોડી વારમાં એની આંખ મળી ગઈ. દીકરાએ વિચાર્યું કે કંઈ વાંધો નહીં, સવારે માને હું જણાવીશ કે ચિંતા ના કરીશ, આખી જિંદગી મંગુને હું સાચવીશ. એમ વિચારીને ઊંઘવા માટે આંખો બંધ કરીને થોડી વારમાં એને આંખ મળી ગઈ, અર્થાત કે ઊંઘ આવી ગઈ. વહેલી પરોઢે ઘંટીનો અને વલોણાનો મધુરો અવાજ ગામમાં ગુંજી રહ્યો હતો. ત્યારે ગામ આખાને વીંધી નાખે તેવી ચીસાચીસ અમરત કાકીએ કરી મૂકી. ધાજો રે મારી મંગુને મારી નાખી રે. આખી રાત મંગુના વિચારોથી ઘેરાયેલા અમરત કાકી વહેલી સવારે ગામમાં સંભળાતા ઘંટી અને વલોણાના મધુર અવાજની વચ્ચે એકાએક ચીસાચીસ કરી મૂકે છે કે ધાજો રે જલ્દીથી મારી મંગુને મારી નાખી રે. દીકરો ખાટલામાંથી ઉછળી પડ્યો. પડોશી દોડી આવ્યા. ઘંટીઓ અને વલોણા થંભી ગયા. જેણે સાંભળ્યું તે ધાઈ આવ્યા, એટલે કે તરત દોડી આવ્યા, અને આવ્યા એવા હબકી ગયા, અર્થાત કે આશ્ચર્યચકિત થઈ ગયા. એક જાતનો ધ્રાસકો પડ્યો કે અમરત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા. અહીં વાક્ય સમજવા જેવું છે કે અમરત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા, અર્થાત કે અમરત કાકી પણ હવે ગાંડા થઈ ગયા હતા. પોતાની ગાંડી દીકરીની ચિંતામાં એના જ વિચારોમાં રહેલા અમરત કાકી હવે પોતે જ ગાંડા થઈ ગયા છે. એમના મન પર મંગુને દવાખાને મૂકીને આવ્યા બાદ મંગુની થઈ રહેલી ચિંતાની એમના મન ઉપર એટલી ઘેરી અસર પડે છે કે તેઓ પોતે જ પાગલ થઈ જાય છે.
લોહીની સગાઈ નવલિકામાં અમરત કાકીના માતૃત્વનું નિરૂપણ છે. અમરત કાકીને 4 સંતાનોમાં 2 દીકરા અને 2 દીકરીઓ હતી. એમાં સૌથી નાની દીકરી આ મંગુ કે જે નાનપણથી ગાંડી હતી. આથી અમરત કાકી પોતાનું માતૃવત્સલ્ય સંપૂર્ણપણે મંગુ પર જ વરસાવે છે. એની સેવા ચાકરી કરે છે અને એક ક્ષણ પણ પોતાનાથી દૂર કરતા નથી. એમના ગામની એક દીકરી, જે આપણે જોયું કે કુસુમ અચાનક ગાંડી થઈ જાય છે અને દવાખાનામાં સારવાર લીધા બાદ તે હતી એમ પાછી સાજી પણ થઈ જાય છે. અને આ વાતને ધ્યાનમાં રાખીને સૌ અમરત કાકીને સલાહ આપે છે અને એના આધારે અમરત કાકી પણ મંગુને દવાખાનામાં મૂકવા તૈયાર થાય છે. પણ એ પછી મંગુ વગરનું જીવન એમના માટે અસહ્ય થઈ પડે છે. એમના મન પર એની એટલી ઘેરી અસર પડે છે કે એ પોતે જ ગાંડા થઈ જાય છે. વાર્તાના અંતમાં માતાની વેદનાની પરાકાષ્ઠા અહીં ખૂબ જ સરસ રીતે દર્શાવવામાં આવી છે. હવે આપણે સ્વાધ્યાય તરફ આગળ વધીએ. સૌપ્રથમ છે કે નીચેના પ્રશ્નને નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. પહેલું છે, અમરત કાકી લોકોને દવાખાના અંગે શાની ઉપમા આપતા? મંદિરની, ઘરની, પાંજરાપોળની કે સ્મશાનની? તો સાચો જવાબ રહેશે પાંજરાપોળની. ઓકે, આગળ છે બીજું કે બાપ રે, તમે માં થઈને એને ધકેલી મૂકો છો, પછી દવાખાના વાળાનો શો દોષ કાઢવો? આ વાક્ય કોણ બોલે છે? ગામના લોકો, સગા વહાલા, પાડોશી સ્ત્રીઓ કે ગાડીના મુસાફર? તો સાચો જવાબ રહેશે ગાડીના મુસાફર. ઓકે, આગળ ત્રીજું જોઈએ. અમરત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા, એટલે અમરત કાકીએ ધર્માંતરણ કર્યું હતું. અમરત કાકી મંગુની જેમ ગાંડા થઈ ગયા હતા. અમરત કાકી મૃત્યુ પામ્યા હતા કે અમરત કાકીને મંગુનું સ્વપ્ન આવ્યું હતું? તો સાચો જવાબ રહેશે કે અમરત કાકી મંગુની જેમ ગાંડા થઈ ગયા હતા. ઓકે, આગળ ચોથું જોઈએ કે વહુઓ મંગુની ચાકરી નહીં કરે એની અમરત કાકીને ખબર પડી ગઈ હતી, કારણ કે વહુઓ અમરત કાકી સાથે વારંવાર ઝઘડતી હતી. દીકરાઓ વહુઓની જ વાત સાંભળતા હતા. વહુએ ચોખ્ખે ચોખ્ખું સંભળાવી દીધું હતું કે બેમાંથી એકે વહુએ હજુ સુધી રહેવા આવવાનું પોતાને આમંત્રણ આપ્યું ન હતું. તો સાચો જવાબ રહેશે કે બેમાંથી એકે વહુએ આજ સુધી સાથે રહેવાનું આમંત્રણ આપ્યું ન હતું. ઓકે, આગળ પ્રશ્ન 2 તરફ વધીએ. તો પ્રશ્ન 2 છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. તો પહેલો છે, દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હોય તે ઓરડો અમરત કાકી શા માટે જોવા માંગતા હતા? તો દવાખાનામાં દર્દીઓને મળવા આવેલા મુલાકાતીઓ વિદાય લેતા હતા, ત્યારે દર્દીને અંદરના ખંડમાં લઈ જવા પૂરતું જ બહારનું ખુલતું. એ તક ઝડપી લઈ અમરત કાકીએ 2-3 વખત ઓરડાની અંદર જોયું. અંદર 3-4 સ્ત્રીઓના વાળ અવ્યવસ્થિત, અસ્તવ્યસ્ત, ભગભગતા અને લગર વગર કપડામાં કેટલીક સ્ત્રીઓ અંદર ફરતી હતી. અને એક સ્ત્રીએ તો એમની સામે જોઈ છાતી કૂટી અને આંખનો ડોળો ત્રાસો કર્યો અને જોયું એટલે અમરત કાકી છળી ગયા, ડરી ગયા. અને આ દ્રશ્ય જોયું એટલે અમરત કાકી દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હતી તે ઓરડો જોવા માંગતા હતા, એટલા માટે. ઓકે, આગળ બીજો પ્રશ્ન જોઈએ કે અમરત કાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો નોંધો.
તો અમરત કાકીએ દવાખાનામાં મંગુ માટે પારિચારિકાઓને કેટલીય ભલામણો કરી, જેમ કે મંગુને મૂંગા ઢોર જેટલુંય ભાન નથી, એ સૂકો રોટલો તો ખાતી જ નથી, અને સાંજે વાડુમાં દૂધમાં રોટલો ચોળીને આપજો, દૂધ ન હોય તો દાળમાં પણ તેને ચોળીને જ આપજો, એને દહીં બહુ ભાવે છે, રોજ નહીં પણ 2-3 દિવસે એકવાર દહીં આપજો, એ માટે જે પણ વધારાનો ખર્ચ થશે તે આપી દઈશું, અને જે એની ચાકરી કરતું હશે તેને પણ અમે અલગથી કંઈક વસ્તુ કે પૈસા આપીને રાજી કરીશું. ઓકે. પ્રશ્ન 3 છે, નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર લખો. તો પહેલો છે, અમરત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું. આ વાક્ય સમજાવો. તો અમરત કાકીના 4 સંતાનો હતા, 2 દીકરીઓ અને 2 દીકરા. એમાં મંગુ સૌથી નાની દીકરી કે જે જન્મથી જ ગાંડી અને મૂંગી હતી. આથી અમરત કાકી મંગુ પર સવિશેષ ધ્યાન આપતા. અમરત કાકી એના ઉછેર અને ચાકરીમાં કોઈ કસર રાખતા નહીં, કેમ કે મંગુને ઝાડો પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય તેનું ભાન પણ નહોતું. અમરત કાકીને મન જાણે મંગુ જ એક એમનું સંતાન હોય. રજાઓમાં એમના દીકરાઓ અવારનવાર ઘેર આવતા, ત્યારે અમરત કાકીનું ઘર એમના પૌત્ર પૌત્રીઓના ખિલખિલાટથી ગુંજી ઉઠતું. પણ અમરત કાકીને એ જોઈને આનંદ થતો નહીં. તેઓ ભાગ્યે જ એમને તેડતા કે રમાડતા કે પછી લાડ લડાવતા. અમરત કાકીની વહુઓની ફરિયાદ હતી કે તેમને દીકરાના બાળકો દીઠાય ગમતા નથી. એક ગાંડા હીરાને જ એ છાતીએથી અળગો કરતા નથી, અર્થાત કે મંગુને અલગ કરતા નથી. મંગુને ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરી મૂકી છે. આવું કેટલુંય એમની દીકરીએ પણ સંભળાવ્યું હતું. અને આ હકીકત દર્શાવે છે કે અમરત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું. આગળ બીજો પ્રશ્ન જોઈએ કે દવાખાનાનું વર્ણન પાઠના આધારે કરો. તો દવાખાનામાં મુલાકાતના સમયે વચલા ખંડમાં દર્દીઓ અને એમના સગા સંબંધીઓ છૂટા છૂટા બેઠા હતા. સ્વજનોએ ઘેરથી તૈયાર કરીને લાવેલું ભોજન દર્દીઓ જમી રહ્યા હતા. પારિચારિકાઓ દર્દીઓ સાથે હસીને વાત કરતી હતી. એક ગાંડીબાઈને પારિચારિકાએ એના ધણીએ લાવેલ ખાવાનું ખાઈ લેવા પ્રેમથી સમજાવ્યું, પણ પેલી ગાંડીબાઈએ છણકો કર્યો. પારિચારિકાએ સહેજ પણ ખીજાયા વગર, ગુસ્સે થયા વગર પાણીનો લોટો લાવી એનું મોં પણ ધોવડાવ્યું, નેપકિનથી મોં પણ લૂછ્યું. અમરત કાકીએ પારિચારિકાને મંગુ વિશે કેટલી ભલામણો કરી, છતાંય તેને ધીરજ રાખીને એમના દરેક સૂચનના સંતોષકારક જવાબ આપ્યા. અમરત કાકીને દર્દીઓના ખંડમાં જઈને જોવાની ઈચ્છા થતી, પણ દવાખાનાના કાયદા પ્રમાણે પારિચારિકા અમરત કાકીને અંદર જવાની ના પાડે છે. મંગુને પારિચારિકાના હાથમાં સોંપતા અમરત કાકી છૂટા મોંએ પોક મૂકીને રડી પડે છે. ત્યારે ડોક્ટર, મેટ્રોન અને પારિચારિકાઓના પણ હૈયા ભરાઈ આવે છે. પણ તરત જ પારિચારિકા પોતાના હાથમાંનો રૂમાલ ફરકાવી મંગુને એ રૂમાલ લેવા માટે લલચાવે છે. મંગુ એની નજીક આવતા જ એનો હાથ પકડી હળવેકથી અંદર લઈ જાય છે. આગળ ત્રીજો પ્રશ્ન જોઈએ. મંગુને દવાખાને મૂકવા જતા પહેલા ની અમરત કાકીની મનસ્થિતિનું વર્ણન કરો. તો અમરત કાકીના ગામની દીકરી કુસુમ અચાનક ગાંડી થઈ ગઈ, પણ દવાખાનામાં સારવાર લીધા બાદ તે સાજી પણ થઈ ગઈ. કુસુમ પાસેથી દવાખાનામાં ગાંડા દર્દીઓ સાથેનો સારો વ્યવહાર જાણ્યા પછી અમરત કાકી મંગુને દવાખાનામાં મૂકવા તૈયાર થયા, પરંતુ ત્યારથી એમની ઊંઘ ઉડી ગઈ.
તેમને થતું કે મંગુ મોટી થતી જાય છે અને પોતાની વૃદ્ધાવસ્થા પણ વધતી જાય છે. તેઓ જાણતા હતા કે વહુઓ મંગુની ચાકરી નહીં કરે. એ સ્થિતિમાં એને કદાચ સારું થઈ જાય અને ન સારું થાય તો પણ દવાખાનામાં એનું મન ગોઠી જાય, એને ફાવી જાય તો પોતાના અંતકાળે એટલી તો શાંતિ રહેશે કે દુનિયામાં મંગુની ચાકરી કરનારું પોતીકું તો કોઈ નહીં પણ પારકું તો છે જ. અમૃત કાકી આ વિચારોથી પોતાના મનને મનાવતા પણ આંખમાંથી એટલા આંસુ વહેવા માંડતા કે એમની પથારી પલળી જતી. એમને થતું કે તે થાકી ગયા છે એટલે મંગુને દવાખાને મોકલવા તૈયાર થયા છે. દીકરાને પત્ર લખીને બોલાવવાની મોટી ભૂલ કરી કે એટલી તે શું ઉતાવળ હતી કે શિયાળાની આ કડકડતી ઠંડીમાં એને દવાખાનામાં ધકેલવી પડે. રાતમાં પોતે એને કેટલી વખત ઓઢાડતા. દવાખાનામાં એને વારે ઘડીએ કોણ ઓઢાડશે? તેઓને મંગુની તેમને ચિંતા થાય છે. ઉનાળામાં દાખલ કરી હોત તો સારું થાત. અમૃત કાકીની માનસિક સ્થિતિ ન કહેવાય કે ન સહેવાય એવી થઈ ગઈ હતી. અહીં આપણે પ્રસ્તુત પ્રકરણ લોહીની સગાઈનું સ્વાધ્યાય કાર્ય પણ પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું કે તમને સમજાયું હશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.